અમુક લોકોને લાગે છે કે હું કેનેડા વિશે બહુ જ ખોટું બોલું છું એમ. હવે એમને એમ ખબર નહીં પડતી કે હું કેનેડા વિશે નહીં બોલતો. કેનેડા વિશે જે વાતો તમારી આગળ લાવવામાં આવે છે કે અહીંયા સુખ શાંતિ મોજ એ બધું, એ વિશે હું તમને કહું છું કે એ ખોટું છે. કઈ રીતે ખોટું છે? તો જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે 1-2 વર્ષમાં એક કાકાને મેં જોયા કે જે બહુ જ ઉત્સાહમાં હતા કે ભાઈ કેનેડા છે, નવીસરથી હું જિંદગી શરૂ કરું છું અહીંયા, કેનેડામાં મસ્ત ડોલર છાપીશ, હવે મારી જિંદગી બહુ આગળ વધી જશે. એ કાકાને 1-2 વર્ષ પછી મેં એમને જોયા ત્યારે એમનું મોઢું બહુ ઉતરેલું હતું. જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે બહુ જ ઉત્સાહમાં હતા, ખુશ હતા એમ કે ચલો સ્વર્ગ મળી ગયું. હવે પછી થોડા ટાઈમમાં એમનો ઉત્સાહ ધીમો થઈ ગયો, કેમ કે એમને ખબર પડી કે ડોલર તો કમાઈ લીધા, પણ આ કમાઈને કંઈક અંદરથી જે જોતું હતું એ મળ્યું નહીં. હા, એમને બંગલો લઈ લીધો હશે ઇન્ડિયામાં, અહીંયા આવીને પણ સારું એવું બધું વસવાટ તરીકે મોજ મારી હશે, આઈફોન લીધો હશે, બધું ઘણું બધું જે હોય છે. પણ તો પણ એક જાતનું અંદર કંઈક રહી ગયું હતું કે લાગ્યું હતું કે આ થઈ જાય તો જિંદગી સેટ થઈ જશે, પણ એ થઈ નહીં એમ. એક જાતની અંદર બેચેની રહી જતી હોય છે ને, બસ એ જ રહી ગઈ હતી. હવે એ કાકા તમને થોડી બતાવશે કે મેં બંગલો એ બાંધી દીધો, અમેરિકાએ જતો રહ્યો, પણ મને એવી સંતુષ્ટિ, એવી ચેન મને મળ્યો નહીં. એ તો બધાને પોતાના બંગલા અને ગાડું ને એવું બધું જ બતાવશે ને. કોઈ સંબંધી આવશે તો એમ હસતો હસતો હી કંઈ નકલી હસી લેશે, અંદરની જે હાલત છે એ નહીં કે. ગુજરાતીમાં એકદમ હટકે સાયકો થ્રિલર આ મૂવી જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને હાલના હાલ જોઈ નાખો.